વાવથરાદ ખાતે રક્તદાન શિબિર સફળતાપૂર્વક પૂર્ણ. વાવથરાદ વિસ્તારમાં બનાસકાંઠા ચેરિટેબલ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા તારીખ 4 એપ્રિલ 2026ના રોજ આનંદ હોસ્પિટલ સામે અંબિકાનગર 1 ખાતે આયોજિત રક્તદાન શિબિર સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આ શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનો તેમજ સામાજિક કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી માનવ સેવા માટે અમૂલ્ય યોગદાન આપ્યું હતું. શિબિર દરમિયાન કુલ 50 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન પાણીની પરબ તથા પક્ષીઓ માટે કુંડા વિતરણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી, જેનો લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો. આ પ્રસંગે પૂજ્ય શ્રી ખજરાટ મહામંડલેશ્વર દેવરાજી મહારાજના આશીર્વચન પ્રાપ્ત થયા હતા. તેમણે પોતાના આશીર્વચનમાં રક્તદાનનું મહત્વ સમજાવી માનવ સેવા માટે પ્રેરણા આપી. અંતમાં સંસ્થાના સભ્યોએ તમામ રક્તદાતાઓ તેમજ સહયોગીઓને દિલથી આભાર વ્યક્ત કર્યો. રિપોર્ટર બાબુભાઈ વરાણા, બનાસકાંઠા ચૂડમેર. રોજ બનાસકાંઠા ચેરિટેબલ એજ્યુકેશન ફાઉન્ડેશન વાવથરાદ દ્વારા પક્ષીઓ માટે માળાઓ તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તેની સાથે સાથે એક પીવાના પાણીની પરબનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું, જેની અંદર આદર્શ બ્લડ બેંકના વિશેષ સહયોગથી 50 કરતાં વધુ રક્તદાનની કરી લોકોએ વિશેષ સહયોગ આપ્યો અને એની સાથે કીડીઓ માટે કીડિયર મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું. આ સંપૂર્ણ કાર્યક્રમની અંદર જે લોકોએ સાથ સહકાર આપ્યો એમનો સૌનો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ બનાસકાંઠા ચેરિટેબલ એજ્યુકેશન ફાઉન્ડેશન વતી.